પ્રસંગના આપણે સૌ સાક્ષી બન્યા. વિશ્વની અનંતતા જ્યારે આપણને નર કે નારી તરીકે આ જગતમાં જન્મ લેવાની ઉપલબ્ધિ આપે છે, ત્યારે આપણા જીવનના 16 સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે પરિણય જીવન. અને એવા ઠાકોરજીના લગ્નના આપણે સૌ સાક્ષી બન્યા, એ આપણા સદભાગ્યની વાત છે. આગળની વાત લઉં એ પહેલાં સન્માનની હરેશભાઈ શાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. આરએસએસના સમર્પિત કાર્યકર્તા સન્માનની હિતેશભાઈ ઠાકરને પણ વિનંતી કરીશ કે આપ પણ પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ પ્રાપ્તિ માટે કથામંચ પર પધારશો. ષષ્ઠમ દિવસના કથાસત્ર વિરામની આરતી માટે મુખ્ય યજમાન શ્રી શંભુભાઈ જસભાઈ પટેલ, દક્ષાબેન શંભુભાઈ પટેલ, જય શંભુભાઈ પટેલ અને અન્ય સામેલ થનારા પરિવારજનો કથામંચ પાસે આવી જશે, જેથી ષષ્ઠમ દિવસની આરતી એ પરિવારના હસ્તે સંપન્ન થઈ શકે. પૂજ્ય દાદા દ્વારા વિવિધ નગરો, શહેરો, મહાનગરો, દેશ પરદેશ અને તીર્થ ક્ષેત્રોમાં ભાગવત ભગવાનનું ગાન થઈ રહ્યું છે. નજીકના ભૂતકાળમાં કૈલાસ માનસરોવરમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રીમદ ભાગવત સપ્તાહને યુટ્યુબ પર લોન્ચ કરવા અનેક ભાવિક ભક્તોની સતત ઈચ્છા અને આશા અને વિનંતીઓ પૂજ્ય દાદાના કાર્યકર્તાઓ અને સંવાહકને મળી રહી હતી. એ ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવે છે કે આવતી 1/2/2020 એટલે કે આ કથા પછીના દિવસોમાં પૂજ્ય દાદાના શ્રીમુખેથી કૈલાસ માનસરોવર ખાતે ગવાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ યુટ્યુબ પર લોન્ચ કરવામાં આવી રહી છે, જેથી કૈલાસ માનસરોવરની પૂજ્ય દાદાના શ્રીમુખે પ્રવાહિત થયેલી કથા હવે જે ભાવિક ભક્તજનોને અતિ ભૂખ હતી એ યુટ્યુબ પર નિહાળી શકશે.